વિક્રમ સંવત 2082 ફાગણ વદ અમાસ ચૈત્ર સુદ પડવો તારીખ 19/3/2026 ગુરુવાર. વાલા ભક્તો, એકમનો ક્ષય હોવાથી અમાસ અને પડવો બંને તિથિ આજે ભેગા છે. ચૈત્ર માસનો પ્રારંભ થાય છે. ચૈત્ર માસ એટલે આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો અમાસ અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાનના પણ પ્રાગટ્યનો અમાસ. ચૈત્ર મહિનામાં આપણી સંસ્કૃતિ અને નિષ્ણાત વૈદો, નિષ્ણાત ડૉક્ટરો બધાનું કહેવાનું એવું થાય છે કે આ ચૈત્ર મહિનામાં 9 દિવસ સુધી કડવા લીમડાનો કોરનો જો રસ પીવે ને તો આખા વર્ષમાં એને બીજી કંઈ માંદગી ન આવે. આ એક આપણી માન્યતા અને પરંપરાઓ છે વૈદોની. વિષય છે શ્રદ્ધાનો. રોજે રોજ 9 દિવસ સુધી કડવો લીમડો પીવો પડે. અને આમે ઘણા બધા કડવો રસ્તો પાતા જ હોય છે, ન પીવો હોય તોય. તો પછી કડવો લીમડો પીવો શું ખોટો? અને ઓલો કડવો રસ લોકો જે પાતા હોય ને એમાં તો કેટલાય દર્દ થઈ જાય બિચારા, ડાયાબિટીસ ને બીજું ત્રીજું બીપી ને આન તેન વધી જાય. અને આ છે ને તે બધા રોગ ટાળે એવો છે. ગઈકાલે વાલો ભક્તો પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી આયોજિત શ્રી સત્સંગી જીવનની કથા દેવનગરી એટલે દ્વારિકામાં અને એ પવિત્ર ધરતીમાં આયોજન કર્યું છે. એ નિમિત્તે ઉત્સવમાં જવાનું થયું એટલે તમારા બધા જ ભક્તો વતી જે કથા શ્રવણ કરો છો, દેશ વિદેશમાં, ગામડામાં, શહેરોમાં, અહીંયા પ્રગટ પરોક્ષ રીતે એ બધા જ ભક્તો વતી પંચ તીર્થની યાત્રા કરી અમે, પંચતિથિની. એમાં પરમ પૂજ્ય શ્રી ગોવિંદ સ્વામીએ દ્વારિકામાં મંદિર કર્યું છે. એમાં બહુ જ રૂપાળા ઘનશ્યામ મહારાજની, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની મૂર્તિ બિરાજે છે. એના દર્શન તમારા બધા વતી કર્યા. સમુદ્રદેવના દર્શન કર્યા કે જેમાં સચ્ચિદાનંદ સ્વામી જેવા ઘણા પરમહંસોએ સ્નાન કર્યું છે એમાં. અને જે દ્વારિકામાં બિરાજીને સારા એ ભારતીય માનવ સમાજની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે એવા દ્વારકાધીશના દર્શન કર્યા તમારા બધા વતી. પછી તે કથામાં બધા પરમહંસો હતા, એ બધા પરમહંસોના દર્શન કર્યા. એટલે આ બધા જંગમ તીર્થની યાત્રા કરી. અને સત્સંગી જીવનમાં ઘનશ્યામ બાલ ચરિત્રની કથાનું શ્રવણ એ સમુદ્રના કિનારે કરવા માટેનો યોગ મળ્યો. અને પાંચમી કઈ ખબર?
પાંચમી યાત્રા એ હતી અમારી કે પરમ ભગવદીય શ્રી નારાયણભાઈ છગનભાઈ બોરણિયા દેવળિયા અને જામનગર એમના ઘરમાં મોટા મોટા સંતો ખૂબ જ આવ્યા છે. પરમ પૂજ્ય રાજકોટ ગુરુકુળના વર્તમાન કાળ મહંત પૂજ્ય સાધુતાની મૂર્તિ એવા દેવકૃષ્ણ સ્વામી વગેરે વગેરે, જોગી સ્વામી આવેલા, શાસ્ત્રી મહારાજ, જોગી સ્વામી, પુરાણી સ્વામી, આ બધા સંતો ત્યાં એમને ઘેર આવેલા, ખૂબ રોકાયેલા, એટલે તીર્થ જ કહેવાય ને. પછી હરિકૃષ્ણ સ્વામી, ભજન પ્રકાશ સ્વામી વગેરે વગેરે સંતો, પરેશ ભગત, કદાચ મંગલ સ્વામી હશે, એ બધા નારાયણભાઈને ઘેર ગયા, રોકાણા. એટલે આ તીર્થભૂમિ કહેવાય. એના દર્શન કર્યા અને જ્યાં નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી અને મૂળજી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી, આ જે ધરતીમાં જે રસ્તાઓમાં હર્યા ફર્યા હશે અને ઘણા બધા આપણા પરમહંસોએ વિચરણ કર્યું હશે, તે બધી હાલારની ધરતીના બધા દર્શન તમારા વતી કર્યા. ગાડી બેઠા બેઠા હું તો છે ને બધા પ્રદેશોનો આમ દર્શન કરતો દૂર દૂરથી. કોઈ કોઈ પ્રદેશોમાં સંતો બધે ફેર્યા તો હોય જ ને, વિચરણ કર્યું જ હોય ને. મહિમા જોયેલા. નારદજી એક વડલા નીચે ઘડીક વિશ્રાંતિ લીધેલી, ઘણા બધા કાળ પહેલાંની વાત. અને ભગવાન શિવ અને પાર્વતીજી નીકળ્યા ને અહીંયાથી, ત્યારે શિવજી તે વડલા નીચે આરોટા બેઠા. કારણ કે નારદજી તો 24 અવતાર પૈકી 9 અવતાર ગણાય છે. અને પછી પાર્વતીજીએ પૂછ્યું, અહીં તો કોઈ દેવાલય તો છે નહીં, કોઈ તીર્થ. ત્યારે પછી ભગવાન ભોળાનાથે કહ્યું કે દેવી, અહીંયાથી નારદજી પસાર થયા હતા. આ બધા તો ત્રિકાળ જ્ઞાની ભગવાનના અવતારો કહેવાય, બધું જાણતા હોય. એટલે નારદજી અહીં થોડીક વાર વિશ્રાંતિ લીધી હતી, એટલે આ પવિત્ર સ્થાન છે, હું આરોટો. એમ તમારા બધા જ વતી આવી રીતે પંચતિથિના દર્શન કર્યા, એટલે કીધું તમને આપી દઉં તો તમારા ખાતામાં જમા થઈ જાય. અને જે જે કથા સાંભળો છો, હા, એને મારા તરફથી મેં આ થોડીક નાની એવી ભેટ આપી તમને. કારણ કે મારી કથા શ્રવણ કરો છો એટલે તમારો ઉપકાર મારા ઉપર બહુ મોટો કહેવાય. નહીં તો મારા જેવાની કથા અભણ્યાની કોણ સાંભળે? જો તમે બધા કથા શ્રવણ કરો છો એટલે મોટો ઉપકાર મારા ઉપર કહેવાય તમારો. એટલે મારે એનો બદલો તો કંઈક આપવો જોઈએ. એટલે પછી જ્યાં દર્શન કરવા જાઉં ત્યાં તમારા બધા વતી દર્શન કરું અને ઠાકોરજીને પ્રાર્થના કરું કે આ બધા ભક્તોને બધી રીતે સુખ્યા રાખજો. ધ્યાન ભજન કરવાનું વધુ ને વધુ અંગ દૃઢ થાય. એમ બધા ભક્તોમાં એટલે પરમહંસો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, માતાઓ બધાની વાત છે. અને આપણે તો કરવું છે એને વધુ ને વધુ સત્સંગની પક્વતા થાય, મહારાજમાં અધિક પ્રીતિ થાય, કથા, કીર્તન, ધ્યાન, ભજન, દર્શન વગેરે વગેરેનું આપણને મહિમા સમજાય અને શ્રદ્ધા વૃદ્ધિ પામે. આ કરવાનું છે. એટલે આવી તીર્થયાત્રા કરવા માટેનો કાલે યોગ મળ્યો. મહારાજને કોઈ મોટા પુરુષો કૃપા કરે ત્યારે આવા બધા યોગ મળતા હોય છે. બાકી તો આપણને આવા પવિત્ર તીર્થોના દર્શન ક્યાંથી મળે? આજે સદગુરુ શ્રી
યોગાનંદ સ્વામીની જન્મતિથિ છે. સંપ્રદાયમાં 3 યોગાનંદ સ્વામીના ઉલ્લેખ આવે છે. એક રામગીરીના યોગાનંદ સ્વામી હતા, જે જીવા પટેલ હતા રામગીરીના એમના પુત્ર હતા. તે જીવા પટેલ અને એમના 3 પુત્રો એ બધા સાધુ થઈ ગયેલા. બોલો, મોટી ઉંમરે થયેલા તમારે થવું હોય તો. અગવડતા હતી તોય થયા, અત્યારે તો આપણે સગવડતા છે. બીજા યોગાનંદ સ્વામી હતા પેથાપુર, ગાંધીનગર પાસે ગામ છે ને પેથાપુર, ત્યાંના હતા ને એ બહુ ગવૈયા સારા હતા. એ 4 ભાઈ હતા. એ 4 સાધુ થઈ ગયેલા. એટલે આવા બધા મહાપુરુષોના જીવનમાંથી આપણે કંઈક પવિત્ર વિચારો, સંદેશાઓ લઈએ કે બીજું ન કરી તો કંઈ નહીં, પણ સાધુતા તો કેળવીએ. એમ ત્યાગ ન કરી તો કંઈ નહીં, ઘર બહાર ન, પણ સાધુતા કેળવીએ. સાધુતા કેવી? તો જો આપને યોગ લાગે તો વિચાર ગ્રહણ કરવા માટે કૃપા કરજો મારા ઉપર. સાધુતા એટલે તું તારું કર. શું પહેલું? તું તારું કર. એટલે આપણે કરી લેવાનું. આપણું મહારાજમાં અધિક ને અધિક પ્રીતિ કરવાની, સ્નેહ કરવાનો ને ભજન ધ્યાન કર્યા કરવાનું, કથા કીર્તન કર્યા કરવાનું. આપણે બીજાની બહુ છે ને ચિંતા નહીં કરવાની. ઓલાના કલ્યાણનું શું થાય છે, ઓલાના કલ્યાણનું શું થાય છે, ઓલાનું શું થાય છે, ઓલો આમ ધર્મ નિયમમાં રહેતો નથી, ઓલો આમ નિયમમાં રહેતો નથી, એ પડાપોશ નહીં કરીએ આપણે. એમાં કાંઈ લાભ નથી. જે લોકો જે કરવાના એ કરવાના છે. એટલે કૂતરાની પૂંછડી હોવાવાળા સુધી દાટો તો સીધી ન થાય, વાંકીને વાંકી જ રહે. એટલે આપણે કોઈને સામેથી સલાહ દેવા ન જવું. શું નહીં કરવાનું? તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ફેરફાર કરવો જોઈએ, તમારે આ રીતે રહેવું જોઈએ, એમ સલાહ નહીં દેવાની. આપણી જાતને દેવાની, તારે હજુ ઘણું કરવાનું બાકી છે અને કિંમતી સમય તારો ખોટો વેડફીશ નહીં બીજાને સલાહવું દેવામાં. તું ભજન કરી લે. આપણને સંકલ્પ થાય ને કોઈને કોઈ બાબતની સલાહ દેવાનો. માનો દાખલા તરીકે સેમ્પલ, મને એવો સંકલ્પ થાય સલાહ દેવાનો તમને કોઈને કે જો અહીં ફલાણી જગ્યાએ રસ્તામાં કચરો છે તો વારી નાખો. એમ મને જ્યારે સલાહ દેવાનો સંકલ્પ થાય ને ત્યારે મારે મારી જાતને સલાહ દેવી પડે. તું હાવીને લઈને વારી નાખવાનું માનો, તારે કોઈની સલાહો દેવી નથી. તું વારી નાખ, કચરો સાફ કરી નાખ, એટલે મહારાજને, સંતો ભક્તોનો બધાનો રાજી પોતાને મળશે. આ એક સેમ્પલ પૂરતી વાત કરી છે. પછી મારે તમને સલાહો ન દેવાય. તમે આમ સુધરો ને તમે આમ સુધરો ને તમે આવા સ્વભાવો કેળવો ને આવા સ્વભાવો ટાળો, એ બધી સલાહો ન દેવાય. મારે મારી જાતને કહેવાય કે તું સુધર અને તું તારા સ્વભાવ ટાળ અને ભગવાનમાં પ્રીતિ કર. આ એક વિચાર થોડોક આવ્યો અત્યારે તે તમારી પાસે પ્રસ્તુત કર્યો છે. જરૂર જેવો લાગે લાભદાયી તો ગ્રહણ કરજો, નહીંતર મારા પૂરતો માનજો. પણ કરવું જરૂરી ખરું. ખોટો સમય શું કામ બગાડવો જોઈએ? મને ઘણા કહેતા હોય, મને કે તમારે આમ કહેવું જોઈએ, ફલાણાને આમ કહેવું જોઈએ, ટુકડાને આમ કહેવું જોઈએ. સારું કીધું, હું બધું સાંભળી લઉં
કહેવાનું નહીં. શા માટે? કૂતરાની પૂંછડી સીધી ન થાય. ખોટો સમય બગાડવાનો નહીં એમાં. કલાક અડધી કલાક આપણે એની સલાહ દીધા કરીએ, મોટા મોટા લોંદા ચોપડા કરીએ સલાહના, તો એ કરવાનો તો છે જ નહીં ફેરફાર. શું કામ સમય બગાડવો જોઈએ? ધ્યાન ભજન કરો. હા, આપણને હેત હોય ને તો એના સ્વભાવ સુધારવા માટે એની બહુ આપણને હેતને લાગણીના પ્રત્યે હોય ને તો આપણે ભજન કરી અને મારને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, આ જીવનને તમે એવી કૃપા કરીને બળ આપો કે એના સ્વભાવ સુધરે, એની આદત સુધરે અને આળસ પ્રમાદતા એની જાય તો ભગવાનનું ધ્યાન ભજન કરે તો એ આત્મા સુખી થાય. આમ ભગવાનને પ્રાર્થના કરવી, બાકી એને સલાહ દેવા ન જવું, એ ખોટી પોસે. એવું વિદુરજી થાકી ગયા બિચારા. એનો મોટો ભાઈ ધૃતરાષ્ટ્ર અને એનો ભત્રીજો દુર્યોધન, બીજા બધા ઘણા ભત્રીજા હતા, એના ભત્રીજા હતા. તે બિચારે વિદુરજીને એમ થયું કે લાવો જરા ખારો વિચાર આપી તો આ કંઈક પરિવાર સુખી થાય એમ, ને તો એ દુઃખી થાય ને બધાને દુઃખી કરે. વિદુરજીએ બિચારે દયા કરી અને બહુ સલાહો આપી હોય ને બહુ આપી. મહાભારત આખું લખાણું છે. હે મોટા ભાઈ સમજો, મોટા ભાઈ સમજો. હાથ જોડીનો બિચારા કરગરી કરીને કહેતા હતા, હે મોટા ભાઈ સમજો, આ 5 પાંડવોને આટલો અન્યાય નહીં કરો. આ દુર્યોધન પાપીનો મોહ છોડો. આવી બધી બહુ સલાહ આપી એને, અને બહુ સલાહ આપીને તે દુર્યોધન એક દી વિફર્યો. તે વિદુરજીને બિચારાને દેશ વટો આપી દીધો, બહુ ગાયડો દીધી અને વિદુરજીને ન બોલવાનું બોલ્યો. એટલે બહુ સલાહ દેવા જઈને તો ગાયડું ખાવી પડે, લેવા દેવા વિનાની. જો માણસ જે કરતા આવ્યો એ કરવા દો નહીં ને, એના કર્મ જાણે ને એ જાણે. આપણને ઠાકોરજીએ છે ને કર્મનું ફળ બધાને દેવાનું આપણને કંઈ આપ્યું નથી, ઈજારો નથી આપ્યો આપણને, તો આપણે કર્મનું ફળ બધાને આપશું. માટે વિચારવો. પછી ઓલા કંસને કેટલાય સલાહ દેતા હતા, એ બિચારા દુઃખી થયા. ઉદ્ધવજી ને ઓલો અંધક ને ગર્ગાચાર્ય વગેરે વગેરે. એટલે આદિ અનાદિથી છે. કંસ ને દુર્યોધન સુધર્યા નથી, એ વાંકી પૂંછડીયું કૂતરાની સીધી થઈ નથી. અત્યારની થવાની છે આ કળયુગની. ઓલા તો દ્વાપર યુગની બધી કૂતરાની પૂંછડીઓ હતી, અમુક ત્રેતાયુગની હતી કૂતરાની પૂંછડીઓ, અને અમુક સતયુગની હતી. બોલો, તે સતયુગની બધી હતી કૂતરાની પૂંછડીઓ હતી, એ કઈ સીધી ન થાય. કળયુગની થાય. આપણે આપણું કરી લેવું, તું તારું કર. આપણા સ્વભાવ જોવાના, આળસ પ્રમાદતા જોવાની, અને ભગવાન શ્રીહરિની ભક્તિ કરી લેવાની, ભજન કરી લેવું. હા, બાકી મેં કીધું એમ બહુ લાગણી હેતને દયા આવતી હોય ને તો આપણે ઠાકોરજીને પ્રાર્થના કરવી, બાકી એને તો ન જ કરવી. અને પ્રભુને પ્રાર્થના કરવાની કે એમ મહારાજ, આ જીવને આવો સત્સંગનો યોગ મળ્યો છે, આવો પવિત્ર પરિવાર મળ્યો છે, આવા પવિત્ર સંતોનો યોગ મળ્યો છે, આવું પવિત્ર સ્થાન મળ્યું છે, તોય આવડો એના સ્વભાવને વશ થઈ અને મોક્ષ માર્ગે ચાલતો નથી, કંઈ સાધન નથી કરતો. તો પ્રભુ તમે દયા કરો અને કંઈક બળ આપજો, તો કંઈક થોડું ઘણું સાધન કરે તો જન્માંતરે કરી અને પ્રભુને પામે. અને એના સ્વભાવથી બીજા દુઃખી થતા હોય તો બિચારા
સુખી થાય. એવી કંઈક પ્રભુ કૃપા કરજો એમ. બાકી સિંહનું મોઢું ગંધાતું હોય તો એને કહેવા ન જવાય ને, સિંહ તો તમાચો થાપો મારે તમને જો. એટલે ભલે હોય શિયાળી જે બાપાના હોય, પોતે સિંહ માનીને બેઠા હોય ને, બાકી પરમાત્માનું ન માનતા હોય ને ભગવાનની આજ્ઞામાં ન રહેતા હોય ને એ બધા શિયાળિયા જ કહેવાય. એ સિંહ ન કહેવાય. સિંહ તો ભગવાનની આજ્ઞામાં રહેતો હોય એને સિંહ કહેવાય. આવી વાત છે. પણ હવે જગતની દ્રષ્ટિએ લોકો એને સિંહ કહેતા હોય તો પછી જગતની દ્રષ્ટિએ સિંહ કહેવાતો હોય એનું મોઢું ગંધાતું હોય તો આપણે ન કહેવા જવાય. એ તારું મોઢું બંધ રાખ, બાસ બહુ આ ગંધાય એમ કહેવા જાવ તો સીધો થાપો જ મારે. ત્યારે ઓલો હોઘરી છે ને, વરસાદ બહુ થતો હતો. આજ ન વાવાઝોડું સવારમાં જોરદાર આવ્યું ને, બગબગડાટી બોલાવી દીધી. બોલો, મેં તો ઝાડવા કંઈ ગેઠા નાખશે કીધું. એમાં કીધું હરિકૃષ્ણ સ્વામી પાણી પાય એટલે તો કીધું બધા નાખશે હેઠા કીધું. એવી બગડાટી બોલાવી દીધી, જબરું વાવાઝોડું. એમ છે ને જીવનમાં વાવાઝોડામાં બધા ના આવતા હોય પાછા જો. હા, એટલે ભગવાનનું બળ રાખવું ખૂબ જ, તો વાંધો ન આવે. વાવાઝોડામાં ટકાય. નિશ્ચય રાખવો દ્રઢ, ભગવાનના સંતનો આશ્રય દ્રઢ રાખવો. આ વાવાઝોડાથી તો ઠીક છે, સમજા આવે. અને આપણા અંદરના વાવાઝોડા છે ને એ બધા જીવને બધું નુકસાન કરે. માટે પરમાત્માના ભક્ત હોય તો આપણે વિચારીએ અને ભગવાન શ્રી હરિમાં અધિક ને અધિક હેત ને પ્રીતિ કરીએ. પછી વાત હું કરતો તો એ કે એવું વાવાઝોડું અને વરસાદ વરસે ધોધમાર, અને વાંદરો પલરી ગયેલો બિચારો, અને પવન ફૂંકાતો હતો એટલે એવી ઠંડી લાગે તે ઝાડવાની ડાળ ઉપર બેઠો બેઠો ધ્રુજતો હતો. એ વૃક્ષની ડાળની સાથે ઉગરી મારો માળો નાખેલો હતો. એ માળામાં તો એ ઉગરી બાઈ શાંતિથી રહે એના આખા પરિવાર સાથે. તે એને જોઈ ગઈ તે મનમાં એમ થયું કરે રે આ બિચારા બંદરભાઈ દુઃખી થાય છે, મારા કરતાં તો ભગવાને શક્તિ ઘણી બધી આપી છે, તો લાઈન જરાક સલાહ આપી આને. તે માળામાંથી બહાર આવીને પછી ઓલી હુગરી કે એમ બંદરભાઈ શું કામ દુઃખી થાવ છો કે આ ટાઈડના ઠરો વરસાદથી પલળીને આ પવનની ઝડપથી ટાઈડ કેટલી વાય તમને કે ભગવાને મારા કરતાં તમને ઘણી બધી શક્તિ આપી છે, તમે તો મોટા મોટા ઘર બનાવી શકો એમ છો, મને તો તમારા હાથના નખ જેવડી સાઈઝ આપીશ તો કેવો સરસ મજાનું મકાન માળો બનાવી રહું છું સુખેથી. અને ઓલા વાંદરા નીમ થયું ખારી નાના મોઢે મને સલાહ દેવા આવે છે ને, સમજે શું એના મનમાં. વાંદરો કે મૂંગી રે હવે કે વગર મેં કે સલાહ દેવે હાઈલી આવી શું તે એમ કરી અને વાંદરો કે અસમર્થો ગૃહારંભે સમર્થો ગૃહાભંજને એમ કરી અને ઓલી હોઘરીનો માળો ટીંગાતો હતો ને ડાયર કાપી નાખી દીધી. કો આમ લેતી જ હાલે તારે સલાહ દેવા આવી છું ને સામેથી. એટલે અમુક લોકો છે ને એવા હોય એમ અસમર્થો ગૃહારંભે સમર્થો ગૃહાભંજને, એટલે અસમર્થો સારા ગુણ પ્રાપ્ત કરવામાં જો અને સારા ગુણો જેનામાં હોય એને નષ્ટ કરવામાં બહુ સમર્થ હોય.
ભલા અને વ્યસનના માર્ગે ચડાવી દે. બોલો, કુમાર્ગે ચડાવી દે ભલાને. બહુ પાવરતા હોય છે લોકો. અમે આટલા વર્ષથી ભગવાન ભજીએ છીએ સંતો બધા, તો એક જણાનું વ્યસન ટાળવું હોય ને એને છોડાવવું હોય ને તો એ દમ નીકળી જાય, તો મૂકે તો મૂકે. અને ઓલા લોકો તો કેટલા સમર્થ એમ ખીચામાંથી બીડી કાઢીને અરે લેને ભલામણ આવે શિવાજી છાપ જો એમ કરીને હરગાવીને ઓલા ના આપે. બોલો, તો ઘડીકમાં એને ભરાડી વ્યસની કરી દે. આટલી સામર્થ્ય એનામાં. એટલે આપણા મહાપુરુષો બધા એમ કહે છે કે વાંદરો ઠરતો હોય ને તો ભગવાનને પ્રાર્થના કરજો, હે પ્રભુ આ બિચારા બંદર દેવ દુઃખી થાય છે તો તમે એમને શ્રદ્ધા આપો તો કંઈ ઘર બાંધીને રહે તો સુખેથી જીવન જીવે. બાકી આપણે આપણો માળો છોડીને એને સલાહ દેવા ન જ આવી. માળો એટલે આપણે કયો ખબર છે? આપણો માળો એટલે આપણું સ્થાન. આપણું સ્થાન વિચારવાનું. એટલે ઘણી વખત જો અમુકને તમે સલાહ દેવા જાઓ ને એમાં તમારું વ્યક્તિત્વ ઝાંખું થાય. આ સ્થાન છે, વ્યક્તિત્વ છે, તે એ સાચું સદન છે. હા, એટલે એને ભાઈ સલાહ દેવા આપણે જઈએ એટલે એમાં આપણું વ્યક્તિત્વ ઝાંખું થાય. ઓલામાં કંઈ પ્રકાશ થાય એમ હોય નહીં. જો કારણ કે લેમ્પની અંદરની જે ઓલી શું કહેવાય એને ઓલી સ્પ્રિંગ જેવું હોય ને એ જ ઉડી ગયું હોય, પછી એમાં કંઈ લાઇટ બાઇટ થાય એવું ન હોય. અને ઉલટાનું પછી એમાંથી આપણું વ્યક્તિત્વ ઘટે કે આવાને હું સલાહ દેતા હશે આવું ડફોડને. એટલે આપણે વિચારવાનું, આપણો માળો છોડી અને આપણે બંદરભાઈને છે ને સલાહ દેવા નહીં જવાનું કે આપણો માળો છે ને ડાયરેક્ટ તોડી નાખી દેશે કોઈ કૂવામાં. જો ને વિદુરજીને બિચારાને દેશવટો દઈ દીધો. હે તો આ બધા વાંદરાનું તો એવું જ બધું નક્કી જ નહીં થાય. વાત મનાય તો પ્રયત્ન કરજો. આપણો સમય કિંમતી છે અને આપણે આપણું સ્થાન નહીં ભૂલવાનું. આપણો માળો છોડી અને આપણે કોઈને સલાહ દેવા માટે નીકળી નહીં પડવાનું. હા, મેં કીધું એમ ભાવના હોય તો પ્રભુને પ્રાર્થના કરવાની. આ પછી એવું લાગે આપણને યોગ્ય પાત્ર, અને એ તે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે એમ આપણી સાથે જીવ જોડ્યો હોય અને એ આપણને કહી રાખ્યું હોય કે મારામાં જે ખામી હોય ને તે મને તમે કહેજો દયા કરીને, અને હું તે ખામી ટાળવા માટેનો પ્રયત્ન કરીશ એમ. તો આપણે એને જે કંઈ એનો સ્વભાવ કે આ તો જોવામાં આવતો હોય તો આપણે કહેવાય હાથ જોડીને કે ભગતજી તમારામાં એટલો આ સ્વભાવ છે માનનો, લોભનો વગેરે વગેરે એમ, તો થોડુંક માન ઓછું રાખો, ઓછું કરો. સ્વભાવ ક્રોધી બહુ જ તમારો, માટે ક્રોધ ના કરો. મહારાજને ગમે નહીં એમ તો કેવું? એ સલાહના રૂપમાં તો નહીં જ પાછું, હા, પ્રાર્થનાના રૂપમાં કહેવાનું. સલાહ તો આપવાની જ નહીં. સલાહ કોઈને દેવાય જ નહીં. આવી રીતે આપણે કહી રાખ્યું હોય ને આપણી સાથે ખૂબ જ આત્મીયતા હોય એને. બાકી કહી રાખવાવાળા ઘણા હોય પાછા. અમને સંતોષ ઘણા કહેતા હોય કહેજો સ્વામી, પાછ તમે કંઈ કહેતા નથી. કંઈ કહેતા હોય તો કે એમ તો ઘણા કહેતા હોય છે, પણ જો બે શબ્દ કહ્યા હોય ને તો હુકી મગની સિંગની જેમ વળ ખાઈ જાય. બોલો, હા, તો દિલથી આપણી સાથે જોડાયો હોય, આપણી સાથે હિત પ્રીતિ ખૂબ હોય અને આપણે વિશ્વાસ અને ભરોસો હોય કે આ માને એમ છે. બાકી જો આ દુનિયામાં કહું
પોતાનો હગો દીકરો હોય ને, હગી દીકરી હોય ને, પોતાની પત્ની હોય ને, પોતાનો ધણી હોય ને, એ નથી માનતા એકાદા બીજાને. ઘણા બધા પુરુષો છે ને દારૂડિયા હોય છે, તેની પત્ની બિચારી કઈ કઈને થાકી ગઈ હોય છે, અને આ કઢા જેવો માને જ નહીં કોઈ દિવસ. હવે એની પત્નીનું ન માનતો હોય, ઓલી બિચારી રાત્રિ દિવસ એના માટે કેટલી મહેનત કરતી હોય, રસોઈ વસોઈ કરી જમાડતી હોય, આની આટલી ગાયરો ખાતી હોય, આ એટલું એના માટે કરતી હોય, તો ઓલો કઢા જેવો આનું ન માનતો એ આપણું માને. આપણે સલાહ દેવા જઈએ લેવા દેવા આવી નહીં. ભજન કરવું, મહારાજનું ધ્યાન કરવું, કોઈને આપણને અડધી કલાક સલાહ દેવાનો વિચાર આવે ને, તો એ અડધી કલાક મહારાજની મૂર્તિ લઈને બેસી જવાનું, ધ્યાન કરવાનું, અને થોડીક ઠાકોરજીને પ્રાર્થના કરી દેવાની કે મહારાજ આ જીવ સુધરે એવી કંઈક કૃપા કરજો. માટે વાલો ભક્તો વિચારવું, જે યોગાનંદ સ્વામીની તિથિ છે ને, એ યોગાનંદ સ્વામી ગુજરાતમાં આવેલા ગળધર ગામના હતા. ગળોધર ગામ છે, ત્યાં એમનો જન્મ થયેલો. 1841 ચૈત્ર સુદ પડવાના દિવસે રજપૂત જ્ઞાતિમાં જન્મ થયેલો. એમના પિતાનું નામ હતું રણજીતસિંહજી અને માતાજીનું નામ હતું રૂપવંતી દેવી, એટલે રૂપબા બધા કહેતા. અને સ્વામીનું નામ હતું પૂર્વાશ્રમનું વનરાજભાઈ. બહુ મહા પ્રસિદ્ધ સંત હતા અને વિદ્વાન હતા, કવિ પણ હતા અને શ્રેષ્ઠ સંગીતજ્ઞ પણ હતા. આવા મહાસમર્થ પુરુષ હતા. હવે વાલા ભક્તો, એક તમારી પાસે વાત મારે પ્રસ્તુત કરવી છે. આમ તો કથા પછી કહેવી હતી, પણ મેં કીધું હવે કથા પહેલાં કહી દઉં. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા દ્વારા આયોજિત શ્રી ગોપીનાથજી મહારાજના પવિત્ર છત્ર છાયામાં ગઢપુર ધામને આંગણે શ્રીહરિની પરાવાણી એટલે કે વચનામૃતની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1 થી 7 મે 2026. એ ગોપીનાથજી મહારાજના પવિત્ર છત્ર છાયામાં 7 દિવસ સુધી વચનામૃતની કથા કરવાનું આયોજન કર્યું છે. અને જેમના યજમાન પદે છે પરમ ભગવદ્ય શ્રી અમૃતભાઈ હિરજીભાઈ પટેલ લખતર, હસ્તે એમના સુપુત્ર મહેશભાઈ અને ચેતનભાઈ એ સમગ્ર એમનો પરિવાર આ યજમાન પદે છે. અને કથાનું સ્થળ છે દાદા ખાચરનો દરબારગઢ, જ્યાં ભગવાન સ્વામિનારાયણે 28 વર્ષ સુધી લીંબતરુ નીચે પ્રશ્નોત્તરીના માધ્યમે જે મહારાજે અમૃત પાયું છે, જેને આપણે વચનામૃત કહીએ છીએ, તે સ્થાનમાં આપણે આ કથાનું આયોજન કર્યું છે. આપણા માટે પહેલું વહેલું છે. બીજા તો ઘણા બધા પરમહંસો ત્યાં આયોજન કરતા જ હોય છે, ચાલુ જ હોય છે ગઢપુરમાં. પણ આપણા માટે આ આયોજન પહેલું છે, અને એમાંય વચનામૃતની કથા છે. જેને વચનામૃત સમજવા હોય અને એની રુચિ હોય અને આ રીતે ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીભૂત દાદા ખાચરનો આ દરબારગઢ પવિત્ર, એમાં 7 દિવસ સુધી બેસીને મહારાજના અમૃતનું જેને પાન કરવું હોય ને, એ બધા ભક્તો વહેલા નામ લખાવશો. એટલે મોડા કોઈ લખાવતા નહીં પાછા. આપણે બધા છે ને
પહેલાં અગાઉ ન લખાયું, પછી છેલ્લે છેલ્લે કે અમારું લખજો ને, એ મારા કાકાનું લખજો ને, મારા મામાનું લખજો ને. તે તારો મામા અત્યાર સુધી ક્યાંય ગયો હતો અને તું અત્યાર સુધી ક્યાંય ગયો હતો? પધરા ભાંગવા ગયો હતો ખાઈણમાં. એટલે વહેલી તકે લખાવવા માટે પ્રયત્ન કરજો, અને છેલ્લે મહેરબાની કરીને કોઈ લખાવતા નહીં અને આવતાય નહીં. મહારાજનો રાજીપો નહીં થાય એમાં. મહારાજનો રાજીપો તમારે મેળવવો હોય તો વહેલા નામ લખાવજો. આટલી ભલામણની સાથે આ આયોજન તમારી પાસે મૂક્યું છે. અવસર છે હો, આવો જિંદગીમાં ન મળે મફતમાં. તારે પૈસા ખર્ચવાના છે અમૃતભાઈ, અને કથા કરવાવાળો કથા કરવાનો છે, રસોઈ કરવાવાળા રસોઈ કરવાના છે, પીરસવાવાળા પીરસવાના છે. અને આપણે છે ને તો ખાલી 2 કે 3 ટાઈમ ભોજન જમવાનું છે અને કથા સાંભળવાની છે. અને એ તે કથા સાંભળવી ને તો કથા મૂંઘી જવાનું તમતાર. જો કોઈ તમને ના નહીં પાડે કાંઈ કથામાં ન ઊંઘતા. એટલે આવો મફતનો લાવો છે. માટે વિચારજો, અવસર સારો છે. અને એમાંય આ બધા આપણા પરમહંસો, ગઢપુરમાં રહેલા આના પરમહંસો, બીજા કોઈ થોડા ઘણા જે કંઈ સંતો આવે તેના દર્શન, અને મોટામાં મોટો લાભ પાછો એ છો કે આપણી આ કથામાં વડતાલ પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ આપણને દર્શન દેવા અને આશીર્વાદ દેવા માટે આ કથામાં પધારવાના છે. એટલે બહુ મોટો લાભ છે. આવા મહારાજ શ્રી આપણને રૂડા આશીર્વાદ આપે અને એમના દર્શન થાય, એટલા ચરણ રજ મસ્તક ઉપર ચડાવી તે આપણે આખા ધર્મકુળનું બધું જ દર્શન ભેગું થઈ જાય. અને એમાંય દાદાનો દરબાર, અહીંયા આપણને બેસવા મળે, દર્શન થાય. ગોપીનાથજી મહારાજના મંગળાના, શણગારના, શયનના, રાજભોગના, સ્થાપનના વગેરે વગેરે દર્શન થાય. સંધ્યાના દર્શન થાય, આપણી શ્રદ્ધા પ્રમાણે દર્શન થાય બધા. એમ પણ લાભ મોટો છે. મફતમાં કંઈ કરવાનું નથી, આપણે અદબ વારીને બેસવાનું છે. અને ઉતારે જાઓ ત્યારે ગાટલા ખોંદવાના, બીજું કંઈ કરવાનું નથી. પણ વિષય છે શ્રદ્ધાનો, મહિમાનો. બાકી તો જો આ લોકના બધા કાર્ય ને કામ અને હગા ને વાલા, આ બધું લફરા છૂટવાના જ નહીં. એ બધું એમનામ જ રહેવાનું. વધવાની વાત કરો, ઘટવાની તો નહીં. એમાં અત્યારે પાછો આ જમાનો બધો છે એવું, મોબાઈલનો એટલે કંઈક વ્યવહારો બધા વધતા જ જવાના. એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય છે. ભગવાન ભજવાનું બધું રહી જાય છે. માણસને છે ને દુઃખ છે ને ખોટા લોકો પાસેથી અપેક્ષા આશા રાખવાથી દુઃખ થાય છે. જાજવા આ મહારાજનો મત છે, મોટા પુરુષોનો મત છે. એટલે ખોટા માણસો હોય એની પાસે કોઈ આશા નહીં, અપેક્ષા ન રાખો. કશી નહીં હો. માન, સન્માન, પદાર્થ, બીજું ત્રીજું, વખાણ, કોઈ પ્રકારની અપેક્ષા ન રાખો, નકર દુઃખી થવાના. અને બાકીના અડધા પડધા માણસ દુઃખી થાય છે ને, એ સાચા લોકો ઉપર શંકા રાખવાથી દુઃખી થાય છે. આ મહારાજનો વિચાર છે. 2 પ્રકારે દુઃખી થાય છે. કેવો પ્રકાર પેલો બતાવ્યો અમે? કહો જોઈએ. એટલા ખોટા માણસો પાસે અપેક્ષા રાખવાથી. અને બીજો અડધો પડતો દુઃખી માણસ એ થાય છે
સારા સજ્જન પુરુષો હોય, આપણા હિતેશો હોય, એના ઉપર શંકા સેવવાથી દુઃખી થાય છે માણસ. એટલે એવા જે ભગવાનના ખરેખર આપણા હિતેશો, આપણા પથદર્શક હોય ને, એના ઉપર શંકા ન સેવાય. સીતાજીની ઉપાધિ આવી મહાસતી હતા ને તોય, દ્રૌપદીની ઉપાધિ આવી, કંઈક ને ઉપાધિઓ આવી છે, દુઃખ આવે. એટલે ભગવાનના કોઈ એવા ભક્ત હોય, પથદર્શક હોય, હિતેશો હોય, માતા પિતા હોય, કોઈ હિતેશો હોય આપણા, એના ઉપર શંકા નહીં રાખો. અને ખોટા માણસો પાસે અપેક્ષા ન રાખો માન સન્માનની. જો હું વિનંતી કરું તમને, ખોટા માણસો પાસે આપણે માન સન્માનની અપેક્ષા તો નહીં રાખવાની, પણ એ માન સન્માન આપે ને તો મહેરબાની કરીને અમે લેવાઈ ન જતા. જો ખોટા માણસો હોય ને, એ આપણને ગમે ત્યાં હલવાડી દેવા માટે બહુ માન સન્માન આપે ને વખાણ કરે આપણા. બહુ એટલે બહુ કરે. હું તો બહુ અનુભવી ચૂક્યો છું. અતિ વખાણ કરે તમારા. ઓલો ચિત્તો હોય ને, ચિત્તો એટલે હાથીનું મારણ કરવું હોય ને, શિકાર. આ બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મવિલાસમાં આખો સવૈયો લખ્યો, હું ભૂલી ગયો, આવડતો જ પહેલાં મને. તો એ ચિત્તો છે ને, હાથીને આવતા જોવે ને એટલે દોડ મૂકીને હાથીની આગળ હૂંડ પાસે જઈને આરોટવા માંડે. આમના આ દૂરમાં આમના આરોટવા માંડે. એટલે હાથી ભોળું ને મોટું પ્રાણી, એટલે એને એમ થાય કે આ કંઈક દુઃખી હશે. ચાલો હૂંડથી આમ હવા મારીને પંપોડવા જાય. તે જ્યાં હૂંડથી હવા મારીને પંપોડવા જાય ને, તો ઓલો ચિત્તો હૂંડ પકડીને માથે પીઠ ઉપર ચડી જાય અને હાથથીને આખી પીઠ તોડી નાખે, મારી નાખે. એમાં લુચ્ચા ને ખોટા માણસો હોય ને, એ વખાણ કરે ને, લેવાય ન જાતો મહેરબાની કરી. બહુ વખાણ કરે તો આપણને અતિ વખાણ કરે, હાર પહેરાવે, આ તે આપણા બાથમાં લઈને બેઠે, કંઈક ધમાલ કરે. નહીં લેવા આવું. ભગવાન સ્વામિનારાયણને મોટા પરમહંસો ના પાડે છે, દૂર રહી જવું. ખોટા લોકોના માન સન્માનથી આપણે દૂર રહીએ, એમાં ન લેવાઈ જઈએ. નહીતર છે ને જીવનમાં બહુ દુઃખ આવે તો ઠીક, દુઃખની વાત તો જવા દો, અને એનાથી આપણું વ્યક્તિત્વ ઝાંખું વળી જાય. ખોટા માણસોનું સન્માન તમે સ્વીકારો ને એટલે તમારું દૈવત ઘટે. એ ન સ્વીકારાય કોઈ દિવસ. મારે હું લખ્યું ગુજરાતમાં પ્રથમના 18માં, મહારાજ કે પાપીને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તે તો ભાંગના દારૂના જેવું છે, એનો સ્પર્શ, એની સુગંધ. એમાં આવા દુષ્ટ જે સ્વાર્થી માણસો હોય, એનું જે માન સન્માન છે ને, એ દારૂ ને ભાંગ જેવું જ હોય. તમારે ખતમ કરી નાખે આપણને. એ ન કરાય. ઘણી જગ્યાએ એવું બને છે, લોકો છે ને બહુ માન સન્માન કરે અને બહુ વખાણ કરે, બહુ વખાણ કરે, પછી ઓલો એવો લેવાઈ જાય, એવો લેવાઈ જાય. ઘણા બધા છે ને જિંદગી ખતમ થઈ જાય છે. આટલું જ કહે ને, બરફની પાઇટ બહુ મોટી હોય, અને બહુ મોટી પાઇટ બરફની ઠંડી કેવી આવે ને, આજુબાજુ ઠંડી આવતી હોય. એમ ઘણા માણસો એવા હોય, બહુ સરસ હોય, અને કોઈ એટલું જ કહે ને, હું તને ચાહું છું. આટલી જ હીટ આપે ને, કેટલી, હું તને ચાહું છું. આટલી જ હીટ આપે ને તો ઓલી બરફની પાઇટ માંડે ઓગળવા. અને એ પછી એવો હલવાઈ જાય, આખી જિંદગી ખતમ થઈ જાય એની. અને
હું તને ચાહું છું એની પાછળ કેટલું રહસ્ય ઊંડું હોય અને કંઈ ખબર ન હોય, બળબડ બોયા જવાને જો. અને અંતે આનું ઘર ને મકાન ને ખેતી ને વાડી ને જે કંઈ બેલેન્સ બધું જે કંઈ હોય ને એ બધું જ પોતાના નામે કરીને આને છે ને ટાઢા પાણીએ નવરાવી દેવાનો હોય. વિચાર હોયલા તમે નથી પૈણા એ બધાને કહું છું જો. નહીં, ખોટા માણસોની પ્રશંસા ન ઈચ્છો, આપે તો ન લો સન્માન ના, દૂર રહો એનાથી. જેટલું રહેવાય એટલું દૂર રહેવું. ભગવાન સ્વામિનારાયણે આપણને આ સત્સંગને અવસર આપ્યો છે ને એટલે હું આ બધી વાત કરું છું. નકર આ બધું ખોટી પા જેવું જ કહેવાય. પણ હું એટલા માટે કહું છું કે આપણને જે સત્સંગ મેળવ્યો છે ને બહુ અતિ મોટી વાત છે. હું આ સત્સંગના ગુણ મારી આ અલ્પ બુદ્ધિથી હું ગાઈ ન શકું. એવો સત્સંગ આપને પ્રાપ્ત થયો છે. અને એ સત્સંગ શા માટે પ્રાપ્ત થયો છે તો કે અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે થયો છે. તે આવા બધા ખોટા લૂચા અને સ્વાર્થી માણસો એના વખાણ ખાવા માટે થઈને આપણે હાલ્યું જવાનું. જો આવા તો બધા હોય જ, હવે એ તો બધું ઉડાડ્યા કરે, નાખ્યા કરે ને પીરસા કરે. પણ એલા આવું ભોજન ન કરાય અને એ સન્માનથી એ વખાણથી દૂર રહેવું જોઈએ. જો હું આ તમને જે વાત કરું છું ને બધી વાતો હું અનુભવી ચૂક્યો છું અને મેં મારી જાતને બધી જગ્યાએ બચાવી છે એટલે કહું છું તમને. જો આવા લોચા માણસોના માન સન્માનથી છે ને હું બચ્યો છું. મને મહારાજે મોટા પુરુષે બચાવ્યો છે મને. બાકી તો આપણી શું હેસિયત કે આપણે એમાં બચી શકીએ. પછી રાખવા પૂરતો વ્યવહાર રાખવું, હું ન રાખવું એવું નહીં, રાખવા પૂરતો રાખવાનો. આ બાકી એના માન સન્માનથી ને એની પ્રશંસાની એના માખણના લોંદાથી છેટે જ રહેવાનું. એમાં આપણું પોતાનું ખુદનું વ્યક્તિત્વ, આપણો પ્રકાશ, આપણી સાધુતાનો પ્રકાશ, આપણા ભક્તપણાનો પ્રકાશ, આપણી આરાધના ભક્તિ ધ્યાન ભજનનો પ્રકાશ બધો ડાઉન થાય, ઝાંખો થાય. જો હું તમને દાખલો આપું. ચોર કોઈ હોય, ભરાડી ચોર, બધી દુનિયાને ખબર હોય અને એની સાથે આપણે 1-2 દિવસ બેસી ઉઠી તો શું થાય કહો? થાય શું કહો? આપણું વ્યક્તિત્વ ઘટે કે વધે? શું થાય? ઘટે. વગર કહીએ ઘટે. ભલે આપણે ચોરી નથી કરતા તોય ઘટવાનું. એટલે સ્વાર્થી માણસો આટલું સમજી લઈશો એ માન સન્માન તમને બહુ આપે. અને જેને સ્વાર્થ ન હોય ને એ માન સન્માન ન આપે. એ શું આપે? એ પરમાત્મા આપે, સાધુતા આપે.